હેલો મિત્રો, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે જેવો સમય થઈ ગયો છે ને ઓલમોસ્ટ બધું કામ અમારું પૂરું થઈ ગયું છે. ઘરમાં બધું કામ થઈ ગયું છે. હવે જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં આપણે બનાવવાનું છે મગની દાળ અને બાજરાના રોટલા. તો મગની દાળ માટે જો આપણે બધું સુધારી લીધું છે. મગની દાળ જો પલાળી દીધી છે, ટમેટું ડુંગળી સુધારી લીધી છે, લસણ ફોલી લીધું છે. અને હવે જો મારે ગામમાં જવાનું છે કેસ માટે બધો નાસ્તો લેવા. કેસને સોમવારથી સ્કૂલ જવાનું છે. હવે સાહેબે કહી દીધું છે કે સોમવારથી સ્કૂલે મોકલી દેજો. તો હવે આપણે બધું લઈ આવીએ અને જો દાળનો વઘાર દઈ દો. તો જો એ દેવાંશી જો બાને ગોતે છીએ કયું નહીં. તો બા જો એના માટે ચુનરી ગોતે છે, એને ચુનરી રમવા જોઈએ છે. અને બાએ જો બાજરો આજે હૂકવી દીધો છે. અહીંયા બાજરો લીધો તો થોડો થોડો હૂકવી દઈએ, તડકો નીકળે તો. પણ વાદળા એવા થઈ ગયા છે વરસાદના, એટલે થોડીક વાર સુકાવીએ પછી લઈ લઈએ. તમારા સાસુ જો એમ ચુનરી ગોતી દીધી છે. બોલો માં જય માતાજી. બા સુંદરી બા જય માતાજી બોલો. જય માતાજી. દેવાંશી બેન બોલો. એ દેવાંશી બેન બોલતા નથી. દેવાંશી બેન ને જે લઈ જવાની છે દવાખાને, એને ફોડકા નીકળે છે ને ફોડકા ફૂટે છે, એટલે એને દવાખાને અત્યારે બતાવી દઈએ આપણે. વાતાવરણ જો આવું થઈ ગયું છે અત્યારે. હવે જો કપડાં બપડા બધું ધોઈને સૂકવું છે. હવે જો વરસાદ ન આવે તો સારું, ઘડીક તો બધી સુકાઈ છે. ગોદડા ને બધું ધોયું છે આજે અમે. સાંજનો 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો અમે બધી હવે આરામ કરીને ઉઠી ગયા છે. અને જો ખાના લોંઢાનું કામ બધું કરવા મળીએ. આપણે વાસણ ચડાવી લઈએ. મારે બનાવવાનું છે આજે મમરાનો ચેવડો છોકરા માટે. એટલે જો મમરા ચેવડો બનાવવાની આપણે તૈયારી કરી નાખીએ. જ્યાં ડિમ્પોલને બધે ઉઠી ગયા છે. જો ડિમ્પોલ બેન બેસી ગયા છે, કે સાહેબ બેઠો છે. અને જો અમારે ઓછાડ પાથરવાનો છે પથારીમાં. તો આપણે ચાલો આવી બધી કામ કમ્પ્લીટ કરી નાખીએ. ચાલો મિત્રો, જો આપણે ચેવડો બનાવવાની તૈયારી કરી નાખી છે. જો તેલ મૂકી દીધું છે, મંદીના દાણા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, પૌવા છે, મમરા. તો ચાલો આપણે ચેવડો બનાવી લઈએ. ચેવડો બનાવીને પછી આપણે બતાવીશું. આપણે જો ચેવડો બનાવતા હતા તો ચેવડો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આવો ચેવડો અમે બનાવ્યો છે. જો દેવાંશી બેન એમાંથી ભૂંગળા વીણીને ખાય છે. દેવુબેન તમને ભૂંગળા બહુ ભાવે છે? બોલો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. દેવાંશી બેન એના ભૂંગળાની મોજ માણે છે. તો ચાલો આપણે હવે મમરાનો ચેવડો જરીક ઠરી છે એટલે ડબ્બામાં ભરી લઈએ. ને પછી આપણે ગામમાં જવાનું છે. કે રેનકોટ લઈ આવી તો રેનકોટ ટૂંકો થયો હતો એટલે આપણે બદલાવા જવાનું છે. પાછો બદલાવીને આવીએ પછી તમને બતાવીએ. ત્યાં આવું બધું છે. અને જો ફળીઓ અમે કેવડો બનાવીને બહાર વહી આવી છીએ. અને જો ફળીઓ મારા સાસુ વાળે છે. પવનને લીધે બધું ભરાઈ ગયું છે. જો એટલે મારા સાસુ જો વાળે છે ફળિયું. છોકરાઓ જો ઓલા ફળિયામાં રમે છે. પવન એવો જ ઉડ્યો છે. તમારે પવન છે કે નહીં કોમેન્ટમાં બતાવજો. હવે સાગર આવે પછી અમારા ગામમાં જવાનું છે. જ્યાં બધા છોકરા રમીને આવ્યા છે. સાયકલ હકાવવા ગયા હતા બધા. જો સાયકલ હકાવીને આવ્યા છે. આ દેવાંશી બેન ચેવડો ખાઈશ. ચેવડો ભાવે છે તમને દેવાંશી? દેવાંશી માટે રમકડા લેવા જવાના છે. આગળ મારે થોડાક રમકડા લઈ આવી દઉં એને. નકર છે ને ઘોડામાં એ કંઈ વાસણ રહેવા જ નથી દેતી. એટલે એના માટે છે ને પ્લાસ્ટિકના રમકડા આજે લઈ આવવાના છે. મારા ગામમાં જાવ ને સાગર 6 વાગે આવે ત્યારે અમારે જવાનું છે. એટલે એના માટે રમકડા લાવવાના છે. કેસ મારે રેનકોટ બદલવાનો છે. ટાઈમ થયો છે અને અમે જો ગામમાં ગયા તો આવી ગયા છીએ. કે રેનકોટ લેવાનો હતો તો અમે લઈ આવ્યા છીએ. જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં બનાવવાનું છે ગોળ બટેટાનું શાક. ચૂલે રોટલા રોટલી મારા સાસુ બનાવે છે. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને આજનો વિડીયો છે આપણે લાઈક કરવાનો છે. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.